નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતની અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર જે પટ્ટાવાળાની ભરતી કરવામાં આવનાર છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, મહાનગરપાલિકાઓમાં પટ્ટાવાળાની ભરતી 2025 લાયકાત શું રહેશે, કેટલી જગ્યાઓ માટે જે છે એ આ ભરતી કરવામાં આવશે અને આ ભરતી કેવી રીતે કરવામાં આવશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આવી તમામ માહિતી તમે જે છે એ ભવિષ્યની અંદર પણ મેળવી શકો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયો જે છે એ એને જરૂરથી લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો, એના માટે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ આઉટસોર્સિંગથી પટ્ટાવાળાની ભરતી કરી સરકાર 9.72 કરોડ ખર્ચશે। એટલે કે જે આ પટ્ટાવાળાની ભરતી જે છે એ કરવામાં આવશે એ આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે અને જે છે એ આ કાયમી ભરતી કરવામાં આવશે નહીં। કાયમી ભરતીના નામે શિક્ષક યુવાઓ સાથે ઠેંગો। તમે અહીંયા જોઈ લો, એક તરફ ગુજરાતમાં હજારો લાખો યુવાઓ બેરોજગારો ફાંફા મારી રહ્યા છે। સરકારી નોકરી યુવાઓ માટે સપના સમાન બની રહી છે, ત્યારે સરકાર જ શિક્ષિત યુવાઓનું શોષણ કરવાની નીતિ અપનાવી રહી છે। તાજેતરમાં રાજ્ય સરકારે કેટલીક પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપ્યો છે। આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઉટસોર્સિંગથી પટ્ટાવાળાની ભરતી નક્કી કરવામાં આવી છે। આઉટસોર્સિંગથી ભરતી કરાયેલા પટ્ટાવાળાના પગાર પાછળ સરકાર 9.72 કરોડનો ખર્ચો જે છે એ કરવા જઈ રહી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવશે। તો સરકારે આ વખતે બજેટમાં જોગવાઈ કરી છે કે પાલિકામાંથી રૂપાંતરિત થયેલી નવી મહાનગરપાલિકાઓમાં 450થી વધુ પટ્ટાવાળાની આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે। તો 450 પ્લસ જે છે એ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આ તમામ ભરતી જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં નહીં આવે, પરંતુ એને આઉટસોર્સિંગથી જે છે એ કરવામાં આવશે। આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ICDC સેલમાં 63 અધિકારીઓની ભરતી કરવામાં આવશે, જેના પાછળ 4 કરોડનો જે છે એ ખર્ચો કરવામાં આવશે। આ ઉપરાંત 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ICDC પ્રોગ્રામ અધિકારીની પણ ભરતી કરવામાં આવશે, જેના પાછળ રાજ્ય સરકાર 1 કરોડનો ખર્ચો કરશે। અધિકારી અને પટ્ટાવાળાની ભરતી કરી રાજ્ય સરકાર કુલ મળીને 15 કરોડનો જે છે એ ખર્ચો કરશે। સરકાર ભલે ગમે તેટલી વાતો કરે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી રહી છે। વધુ લાયકાત ધરાવતા શિક્ષિત યુવાનો ઓછા પગારે કામ કરવા મજબૂર બને છે। સરકાર વચન વાયદા આપી રહી છે, સરકારી ભરતી કેલેન્ડર પણ જાહેર કરે છે, પરંતુ આઉટસોર્સિંગથી જ ભરતી જે છે એ કરવામાં આવે છે। તો જે છે આ 450 કરતાં વધારે પટ્ટાવાળાની જે ભરતી કરવામાં આવનાર છે એ આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે। એટલે કે આની જે છે એ લાયકાત જનરલી ધોરણ 10 પાસ જે છે એ રાખવામાં આવશે। ધોરણ 10 પાસ પર જે છે એ પટ્ટાવાળાની જે છે એ આ ભરતી કરવામાં આવશે અને એની અંદર બને છે એવું કે આઉટસોર્સિંગથી જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે ઉમેદવારોનો જે છે એ પગાર ખૂબ જ ઓછો હોય છે। ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે અને પગાર જે છે એ ખૂબ જ ઓછો આપવામાં આવતો હોય છે। આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે પણ આવશે, અથવા તો જનરલી આની ઓફિશિયલ નોટિફિકેશન નહીં આવે, કઈ રીતે હશે કે કોઈ એક એજન્સી હોય એને કામ આપી દેવામાં આવશે કે તમે તમારી રીતે 450 જે છે એ આ પટ્ટાવાળાની ભરતી કરી દો। તો તમારે એ એજન્સી દ્વારા તમે જે છે એ આ પટ્ટાવાળાની જોબ છે એ મેળવી શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે મહાનગરપાલિકાની અંદર 450થી વધુ પટ્ટાવાળાઓની જે ભરતી કરવામાં આવનાર છે એના વિશેની વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।